અમદાવાદમાં જાહેરાતના બોર્ડ માટે વૃક્ષો કાપવાના મામલે TV9 એક અહેવાલ પ્રસારિત કર્યો અને AMCએ તેની ગંભીર નોંધ લીધી. એજન્સીની બેદરકારી હોવાનો પણ તેમણે સ્વીકાર કર્યો છે. ઝાડ કાપવા વપરાયેલા AMTSના લખેલા વાહનના માલિક અને ડ્રાઈવર સામે પણ પગલાં લેવાશે. પરવાનગી વગર 76 સ્થળો પર 2251 ઝાડ કાપી નાખ્યા અને તે બદલ 4,26,000ની પેનલ્ટી વસૂલાઈ છે. પરવાનગી વિના ઝાડ કાપવા અને ટ્રેનિંગ બાબતે એજન્સીને 10 લાખનો દંડ કરવામાં આવ્યો છે. તો આ પ્રકારે જ્યારે પણ જો કોઈ કાર્યવાહી કરાય છે તો મંજૂરી લેવાની રહેતી હોય છે, તો મંજૂરી કેમ ન લીધી? ટ્રેનિંગના બહાને આખરે આટલા બધી સંખ્યામાં ઝાડ કાપી નાખવામાં આવ્યા, તેને લઈને આ તપાસ કરવા માટે હવે બાબતો સામે આવી રહી છે. વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા જિગ્નેશ પટેલ. જિગ્નેશ, આ તો સીધી બેદરકારી દેખાઈ રહી છે. આખરે શું કોઈ મંજૂરી લેવાની તસ્દી ન લેવાય કે પછી આ નરી બેદરકારી જ આચરાય? જયેશ, જે પ્રકારે શહેરમાં જોઈએ તો જાહેર ખબર લગાવવા માટે આંધળી દોટ લાગી રહી છે અને એના માટે કોર્પોરેશન દ્વારા આડેધડ રીતે એજન્સીઓને પરવાના આપી દેવામાં આવ્યા છે. મહત્વની બાબત છે કે રસ્તાની વચ્ચોવચની જે જગ્યા છે તે વચ્ચેની જગ્યા પર જે 2 થાંભલા લગાવવામાં આવ્યા, લાઇટના પોલ લગાવવામાં આવ્યા હોય, તેના પર જે કિયોસ્ક લગાવવામાં આવે છે, એટલે કે નાના હોર્ડિંગ લગાવવામાં આવે છે, તે સ્પષ્ટ દેખી શકાય તે માટે રસ્તામાં વચ્ચોવચ લગાવવામાં આવેલા જે વર્ષો જૂના વૃક્ષો છે તેનું નિકંદન નીકળે છે. ટ્રીમિંગના નામે તેને કાપી નાખવામાં આવે છે અને ધીમે ધીમે કરીને તેને થડમાંથી જ તેને કાપી દેવામાં આવતા હોય તેવા અનેક કિસ્સા જોવા મળ્યા છે. TV9ના આ અહેવાલની અસર તો થઈ છે. આ કિસ્સામાં 10 લાખની પેનલ્ટી ચિત્રા એજન્સીને કરવામાં આવી છે, પરંતુ સૌથી મહત્વની બાબત કે વચ્ચેનો જે માર્ગ છે ત્યાં જો હોર્ડિંગ લગાવવામાં જ ન આવે તો કેટલીક અંશે આ જે વૃક્ષો છે તે વૃક્ષોને બચાવી શકાય. સાથે જ રસ્તામાં વચ્ચે લગાવેલા જો વૃક્ષો હશે તો લોકોને ગરમીની જે સિઝન છે તેમાં છાંયડો આપવામાં પણ વધારે ઉપયોગી બની રહે તે પ્રકારનું હાલના તબક્કે લાગી રહ્યું છે. પરંતુ જે પ્રકારે એજન્સીની વાત કરીએ તો એજન્સી દ્વારા રાત્રિના સમયમાં આડેધડ રીતે શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં આ જ પ્રકારે ટ્રીમિંગના નામે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. બીજી તરફ જોઈએ તો માત્ર ને માત્ર મિશન મિલિયન ટ્રીના નામ પર નાના છોડવા અને ઝાડ લગાવવામાં આવે છે જે ખૂબ જ નાના હોય છે, જેને મોટા થતા કદાચ 10 વર્ષ કે 5-10 વર્ષ ઉપરનો સમય લાગી જાય. આખરે મોટા વૃક્ષોનું નિકંદન કાઢી અને નાના વૃક્ષો લગાવી અને કોર્પોરેશન શું સાબિત કરવા માંગે છે, તેના સત્તાધીશો શું સાબિત કરવા માંગે છે, તે સૌથી મોટો પ્રશ્ન છે. જયેશ, બિલકુલ જિગ્નેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હવે ગંભીર નોંધ તો લીધી છે અને બેદરકારી હોવાનો AMCએ સ્વીકાર પણ કર્યો છે. હવે શું દંડનાત્મક કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે.